તો આજે આવી ગયું છે કલ્કી મૂવીનું ટ્રેલર. તો આપણે રિવ્યૂ કહીશું કે ટ્રેલરમાં શું કહેવાય છે. તો ટ્રેલરમાં સ્ટાર્ટિંગમાં જ આપણે એક યુદ્ધનું બતાવે છે, એટલે લડવાનું, એટલે કદાચ આના અંદર મહાભારતનું બતાવવામાં કદાચ કનેક્ટિવ છે એવું લાગે છે. તો ફર્સ્ટ ટાઈમમાં આપણે એક દુનિયા બતાવે છે, દુનિયા ખતમ થઈ ગઈ છે અને એક જ લોકો છે એવું બતાવવામાં છે. આપણે અમિતાભ બચ્ચન અશ્વત્થામા બન્યા છે આ અંદર બહુ શક્તિઓ છે. એના પછી આપણે દીપિકા બતાવે છે કે દીપિકા એક રોલમાં છે, અને જે સિનોગ્રાફી કહીએ વીએફએક્સ એ એકદમ સુપર છે. એકદમ દેખાવમાં હોલિવૂડ જેવા લાગે છે, જેમાં અમિતાભ બચ્ચન તમે જોઈ શકો છો કે એનું વિઝ્યુઅલ તમે જુઓ કે એનું કેવું સિનોગ્રાફી કર્યું છે, અને તેની લડાઈ જો આ ઉંમરમાં તેની લડાઈ એકદમ સોલિડ લાગે છે. પ્રભાસની વાત કરીએ તો બુદ્ધિજીવીઓની પણ ઓલરેડી તે સારા લાગે છે પ્રભાસ. તો આ વખત તેનું સારું લાગે છે એક્ટિંગ કે એક્સપ્રેશન પણ દેખાય છે કે. અને એના પછી દીપિકા મળે છે આપણને, દિશા પતાની મળે છે, દીપિકા પાદુકોણ નહીં, દિશા પતાની. અને તમારે એવું હોય તો તમારે બુજ્જી અને ભૈરવાની એક વેબ સિરીઝ છે જે એમેઝોન પ્રાઇમ પર આપણે દેખાવામાં આવે છે. તમે જોઈ આવજો તો અડધું તો મને આ પિક્ચરની એના અંદર તો ખબર પડશે. તો બીજું તો કોઈ નહીં કે અંદર વીએફએક્સ તો સારું છે, વિઝ્યુઅલ પણ તેનું સારું છે, તમે જોઈ શકો છો. અને લાસ્ટમાં કમલ હસન દેખાય તો સારું છે. તો જો રિવ્યૂ ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને કંઈ